અહીંયા 15 સુધી પ્રશ્નોના જવાબ જોયા હતા. 38 નંબર ઉપર આપણે આજે 16 થી 21 પ્રશ્નો આપણે જોવાના છે. બરોબર, તો અહીંયા આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. તો બોલતું વાંદરું રમકડાની શી વિશેષતા હતી? તો વાંદરું આપણી નકલ કરતું હતું. તમે જેવું બોલો એવું બોલે, દાંત કાઢે તો એ પણ દાંત કાઢે. આ વિશેષતા વાંદરાની હતી. વાંદરું આપણી નકલ કરતું હતું. વાંદરું આપણી નકલ કરતું હતું. બરોબર હતું. તમે જેવું બોલો તેવું બોલે. તમે જેવું બોલો એવું બોલે. દાંત કાઢો તો એ પણ દાંત કાઢે. દાંત કાઢો તો એ પણ દાંત કાઢે. બરોબર, તો જુઓ બોલતું વાંદરું રમકડાની શી વિશેષતા હતી? તો વાંદરું આપણી નકલ કરતું હતું. તમે જેવું બોલો એવું બોલે. દાંત કાઢે તો એ પણ દાંત કાઢે. હંમેશા વાંદરું દરેકની નકલ કરે. જે ટોપીઓ વાળો, તમે વાર્તા સાંભળી છે ને, ટોપીઓ વાળો, તો ટોપીઓ લેવા માટે વાંદરાને ટોપીઓ વાળાએ શું કર્યું? એની માથાની ટોપી નીચે નાખી હતી, એટલે વાંદરાને પણ નાખી હતી. તો આ રીતે વાંદરાને આપણે જેવું કરીએ એવું જ વાંદરું કરે. બરોબર, 17મા પ્રશ્નમાં શ્રીકાંતને બોલતા વાંદરાના રમકડામાં કેમ મજા પડી? તો વાંદરો શ્રીકાંતની નકલ કરતો હતો. વાંદરો શું કરતો હતો? વાંદરો શ્રીકાંતની નકલ કરતો હતો. શું કરતો હતો? નકલ કરતો હતો. નકલ કરતો, જેવું શ્રીકાંત બોલે એવું એ બોલતો હતો. જેવું શ્રીકાંત બોલે એવું એ બોલતો હતો. બોલતો હતો. શ્રીકાંત ગુસ્સે થયો તો વાંદરો ગુસ્સે થયો. શ્રીકાંત ગુસ્સે થયો તો વાંદરો ગુસ્સે થયો. બરોબર, એ જોઈ શ્રીકાંતને મજા પડે. એ જોઈ શ્રીકાંતને શેની વડે હતી? રૂચા
જુઓ ટોય હાઉસમાં કેવા કેવા રમકડા હતા. ટોય હાઉસમાં ચાવીવાળા, ટોય હાઉસમાં ચાવીવાળા, મોટવાળા થાળી પાડતા, રિમોટ વાળા, તાળી પાડતા, તાળી પાડતા, હવામાં ઉડતા, માથું ઓડાવતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો ફટફટાવતા, આંખો દિવાલ પર ચડતા એવા ઘણા, દિવાલ પર ચડતા એવા ઘણા રમકડા હતા. બરોબર. તો જુઓ કેવા રમકડા હતા ટોય હાઉસમાં. તો ટોય હાઉસમાં ચાવીવાળા, રિમોટવાળા, થાળી પાડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો ફટફટાવતા, દિવાલ પર ચડતા એવા ઘણા રમકડા હતા. ઊંચાએ ટોય હાઉસમાં જઈ શું કર્યું? ઊંચાએ તો શિક્ષક બની. ઊંચાએ તો શિક્ષક બની. ઊંચાઈ તો શિક્ષક બની બધા રમકડાને ભણવા બેસાડ્યા. બધા રમકડાને ભણવા બેસાડ્યા. ઊંચાએ જેવું બોલ્યું, ઊંચા જેવું બોલે એવું જ બોલી વાંદરો ચાળા પાડતો હતો. ઊંચા જેવું બોલે તે એવું જ બોલીશ, એવું જ બોલી વાંદરો ચાળા પાડતો હતો. વાંદરો ચાળા પાડતો હતો. બરોબર. પાડતો હતો. ઊંચાએ વાંદરાને કહ્યું. વાંદરાને ક્લાસ બહાર કાઢ્યો. પાડતો હતો. ઊંચાએ વાંદરાને ક્લાસની બહાર કાઢી. જુઓ ઊંચાઈ કોર્સમાં જઈ શું કર્યું? ઊંચાઈ તો શિક્ષક બની બધા રમકડાને ભણવા બેસાડ્યા. ઊંચા જેવું બોલે એવું જ બોલી વાંદરો
ક્યાં બેઠું હતું? તો જો કબૂતર વાળી પાસે બેઠું હતું. કબૂતર વાળી પાસે બેઠું હતું. બરાબર. તો કબૂતર ક્યાં બેઠું હતું? તો કબૂતર વાળી પાસે બેઠું. હવે જુઓ આ સાદા કોટીના પ્રશ્નો નોટમાં લખવાના છે નહીં. તમારે હવે 21 પ્રશ્નો પૂરા થઈ ગયા. આ 21 પ્રશ્નો સાદા કોટીમાં તમારે લખવાના છે. સુંદર અક્ષરે લખજો અને તૈયાર કરજો. બરાબર. હવે જ્યારે પણ વિડીયો આવશે ત્યારે તમને